નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી ગણેશ ઉત્સવને લઈને હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ। હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આગામી ગણેશ મહોત્સવને લઈ મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સુરત ગણેશ ઉત્સવ સમિતિ પર થયેલ આક્ષેપ બાબતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અમરીશાનંદજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે કે સુરત ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સક્રિય છે। વર્ષો પહેલા ગણેશ ઉત્સવમાં જે દૂષણો થતા હતા તે રોકવા ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના થઈ હતી અને યુવાઓ ગણેશ ઉત્સવનું ધાર્મિક મહત્વ સમજાવવા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસો કરી રહ્યા છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મિત્રો, ગણેશ ઉત્સવ હવે નજદીક આવી રહ્યું છે, ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ। વર્તમાન થોડાક દિવસ પહેલાં અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા, બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી, જે કેટલીક માંગણી કરવામાં આવી છે, જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી। ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની, તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી। માટે ગણેશ ઉત્સવ સમિતિ, સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી। અમે એના એ કરીશું, ઉપર સુધી આપણે વિરોધ, કારણ કે કોર્ટની આદેશ છે, કોર્ટનું હુકમ છે, હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે। તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું, બીજા કોઈનું નહીં। આ અમારી સીધી વાત છે। નમસ્કાર મિત્રો, આજે તાપી નદીમાંથી લગભગ 80 લાખ માણસો માટેનો પીવાનું પાણી સપ્લાય થાય છે અને તાપી નદીનું પુરાણ થાય છે મૂર્તિ વિસર્જનથી 10-15 દિવસ સુધી એ જે મૂર્તિઓ છે એ ઓગળતું નથી અને જે ઝેરી જે કલરો, રંગ રસાયણો એમાં યુઝ કરવામાં આવે છે, એના કારણે લેબોરેટરીમાં પણ એની ટેસ્ટિંગ થયું છે કે ગણેશ વિસર્જન પછી અઠવાડિયા સુધી એની જે પાણીનું જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં ખરાબ એ થાય છે અને એમાં જે છે આ રંગ રસાયણનો જે પ્રભાવ છે। માટે હું તો માનું છું કે કોઈ વિચારશીલ મનુષ્ય જે ખરેખર સમાજ પ્રેમી છે, ધર્મ પ્રેમી છે, એ કોઈ દિવસ આ સ્વીકારે નહીં જ, એ સ્વીકારે નહીં। અને અમારા બધા જ એવો અમારા એસડીભાઈને આને તે કે સ્વામીજી એક 2 ફૂટ 3 ફૂટની મૂર્તિ થાય અને એક 10 ફૂટનું 15 ફૂટનું મૂર્તિ થાય, એમાં શું ફરક પડે છે? શું ફરક પડે છે? આપણે જે બધા મંદિરો છે સમગ્ર ભારતભરમાં, જે પરમાત્માના જે બધા મંદિરો છે, એ ડાકોર હોય, અંબાજી હોય, પછી દ્વારકા હોય, તિરુપતિ હોય, ગમે ત્યાં જાઓ 4-5 ફૂટની મૂર્તિ જ હોય છે, 4-5 ફૂટની મૂર્તિ હોય છે। હમણાં અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિનું એ થઈ, આટલી બધી જેની એ થયું 500 વર્ષની સંઘર્ષ પછી આ બન્યું અને સમગ્ર વિશ્વમાં જેની ઉજવણી થઈ, તો એ મૂર્તિ કેટલા? 4 ફૂટની મૂર્તિ છે। એટલે 4-5 તો પણ અમે ઉત્સવના એ છે કે ભાઈ આ ઉત્સવ છે તો અમે 9 ફૂટ સુધી અમે એ કરીએ છીએ કે ભાઈ 9 ફૂટ સુધી રાખો, બાકી પછી તો એને વિસર્જન જ કરવાનું છે ને, વિસર્જન જ કરવાનું છે। અને પછી બીજી એક વાત કરું કે જ્યારે આ એ થાય છે વિસર્જન માટે, જ્યારે એ લોકો 15-20 હજાર કે તમે 20 ફૂટની મૂર્તિ બનાવો છો તો અમને 20,000 રૂપિયા આપો વિસર્જન માટે, આટલી મોટી મૂર્તિ અમે કેવી રીતે વિસર્જન કરીએ? અને ત્યારે લડી ઝઘડાઓ થાય છે, ત્યારે સમિતિ પાસે આવીને કહે છે કે આટલા બધા પૈસા લે છે, તમે શું કરો? અરે ભાઈ, તમે આટલી વિશાળ મૂર્તિઓ બનાવો છો તો
તો એ લોકોના પણ કાર્યકર્તા જે મહેનત કરે છે, જે એ લોકો જે તૈયારી કરે છે, જે બધા ક્રેન ને આ ને તેની વ્યવસ્થા કરે છે, તો એને પણ તો તમે એ આપો. તો આ જે છે એ એક પ્રકારનું દૂષણ છે, એની પાછળ બીજું કોઈ કારણ નથી. શહેરના નાના મોટા સૌને ખબર છે કે 36 વર્ષ પહેલાં 85-86 સુધીમાં શહેરમાં જે ગણેશ ઉત્સવ જોવાતું હતું ત્યારે કેટલી નુસન્સ હતું. ગણેશ ઉત્સવ એક ધાર્મિક તહેવાર હોવા છતાં પણ કોઈ ધાર્મિકતા જેવું, કોઈ લાગણી જેવું ન હતું. એટલી પ્રદૂષિત વાતાવરણ હતું. ગણેશજીના મૂર્તિ એ પર હોય, મંડપમાં હોય, સામે બધા પત્તા રમતા હોય, આખો દિવસ પિક્ચરની બધી બીભત્સ ગીતો વાગતા હોય અને દારૂ જુગાડ ત્યાં રમતા હોય. અને વિસર્જનના દિવસે શું પરિસ્થિતિ થતું હતું એ આપ સૌ જાણો છો. અને 4 વાગે, અમે તો 4 વાગે આવતા હતા એ કરીને, અને બીભત્સ ચેનચાળા, મા બહેનોની ઉપર હોળિકા ફેંકવાની, પ્રસાદ ફેંકવાની, ગમે તેમ નાચવાનું, કૂદવાનું, બીભત્સ એ કરવાની, ચેનચાળા કરવાની, આ બધી દૂષણો એ વખતે હતું. અને સૌથી જે ચરમ ત્યારે થયું કે જ્યારે 3 મર્ડર થયું કોરસાફીલ રોડ પર. તો આ બધું જોઈને તો મને એવું થયું કે ગણેશ ઉત્સવ હિન્દુ સમાજની જાગૃતિ માટે, સંગઠન માટે, સંસ્કૃતિની સંવર્ધન માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અમારા સ્વામીજીઓએ, અમારા ગુરુજીઓએ. પરંતુ આજે જે છે, આજે આ ઉત્સવ જે છે, ઉત્સવ આપણે ક્યાં કઈ તરફ જઈ રહ્યું છે. એટલે ભગવતીભાઈ એક પણ અમારા એક પ્રેરણા સ્ત્રોત હતા. તો એના એથી અમે આ ગણેશ ઉત્સવ સમિતિ 1988માં હિન્દુ મિલન મંદિરમાં એની સ્થાપના કરી હતી. અને ત્યાર પછી શું શું થયું છે એની થોડી લખિતમાં આપણે આ એ આપ્યું છે, કરી શકીએ, પ્રચાર કરી શકીએ. અને એને માટે અમે જે દિવસે સીપી સાહેબને મળવા ગયા હતા ત્યારે પણ એમને વિનંતી કરી કે સાહેબ, જે મંડળો આ રીતે ઊંચી હાઇટના જે મૂર્તિઓ જે બેસાડે છે એમને માટે એક સ્પેશિયલી મિટિંગ રાખીએ અને એમને જે છે મને સમજાવીએ, એમના જે વિવેક છે એમને થોડીક નોક કરીએ કે ભાઈ તમે આટલી વિશાળ મૂર્તિ શાને માટે કરો. એને માટે એક સ્પેશિયલ મિટિંગ અમે બોલાવીશું. કારણ કે પહેલાં તો ખબર પડતું નથી કોણ ક્યાં ઓર્ડર આપી દે છે, કોણ ક્યાંથી બહારથી મંગાવે છે. તો ગયા વર્ષની જેટલા એ છે એ અમે હવે મળવાના છે આવતા અઠવાડિયાની અંદર, કે આ લોકોને સ્પેશિયલી એક મિટિંગ અમે બોલાવીએ અને શાને માટે બેસાડે છે એનું પણ એની ઓપિનિયન લઈએ. અમે એને સમજાવીએ કે ભાઈ આ રીતે થાય છે, એ અમે કરવાના છે. કારણ કે કાયદાથી તો દરેક વસ્તુ થતું નથી ને. ગયા વર્ષે જ્યારે આ એને જે મૂર્તિનું જે એ છે કારખાના છે એને સીલ કરી દીધા હતા. અને સીલ કરી દીધા હતા પછી રાજનૈતિક પગ વાપરીને એ પછી એ લોકોએ પાછું ખોલાવી દીધું પછી. એટલે અમારી તો બધાને અપીલ છે કે જે એ છે, જે સાચી વસ્તુ છે, જે સત્ય હકીકત છે, જે ધાર્મિક જે એ છે એને તમે આ રીતે. અને આસ્થાના સાહેબે બહુ સરસ વાત કરી હતી કે સ્વામીજી 72,000 ગણપતિની સ્થાપના થાય છે, એમાંથી કોઈ 15-20 જણા સમિતિની જે અપીલ છે એ નહીં માન્ય રાખે તો એના કેટલા % થયા? પોઈન્ટ. તો સમાજની અંદર, દેશની અંદર કોઈ પણ નિયમ 100% જે છે 100% કોઈ લાગુ પડતું નથી. અને કોઈના કોઈ 2-4 એવા તો નીકળવાના છે. પણ આપણે એને સમજાવવાથી કોશિશ કરીશું, કારણ કે ધાર્મિક તહેવાર છે ને, આપણે તો એમાં મૂર્તિને તો કોઈ એ નહીં કરી શકીએ, આપણે બધા હિન્દુઓ છીએ. માટે એને માટે અમે જરૂર આ વર્ષે પ્રયત્ન કરીશું અને આ મૂર્તિની જે ઊંચાઈ છે તે બંધ થાય એવી અમારી પ્રયાસ રહેશે.